જેએફસી કંપનીના જુનિયર ફાયર ઓપરેટરે મેડિકલના નકલી બિલો રજૂ કરી 15 લાખની છેતરપિંડી કરતા પિતા પુત્ર સામે ગુનો દાખલ કરાયો છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં જીએનએફસીના ચીફ મેનેજર લીગલના હોદ્દા ઉપર ફરજ બજાવતા રિંકેશ પટેલ નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે જીએનએફસી કંપનીમાં ગૌતમ રજનીકાંત પટેલ રહે મંગલ દર્શન સોસાયટી ચામુંડા માતાના મંદિર નજીક જાડેશ્વર ભરૂચ નાઓ 20-10-1992 થી ફાયરમેન ટ્રેની તરીકે કંપનીમાં જોડાયા હતા અને તેઓએ કંપનીની મેડિકલ પોલિસી અન્વયે તેની માતા અને પત્નીના બીમારીના નકલી 186 બિલો ગૌતમ પટેલે પોતાના પુત્ર ગૌરાંગ પટેલ પાસે દીપ મેડિસિન્સ, શ્રીજી ફાર્મસી અને મીરા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરના બિલો છેલ્લા 2020 થી 2025 સુધી રજૂ કરી કંપની સાથે 15,82,942ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે જીએનએફસીના ગૌતમ કુમાર રજનીકાંત પટેલ તથા નકલી મેડિકલ બિલો તૈયાર કરનાર તેનો પુત્ર ગૌરાંગ ગૌતમ પટેલનાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે નકલી બિલો રજૂ કરવાની કલમ 467, 468, 465, 471 તથા 114 તેમજ છેતરપિંડીની 420 મુજબ ગુનો દાખલ કરી પોલીસે પિતા પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા।